શુદ્ધ જ્ઞાન અને એનો છે આત્મા, એનો ભેદ દેખાતો નથી. માટે અભેદ એકાકાર, એક જ જ્ઞેય છે. બે જ્ઞેય, શુદ્ધ જ્ઞાન પણ જ્ઞેય અને ત્રિકાળી દ્રવ્ય પણ જ્ઞેય એમ છે નહીં. कुशल जी, आप जरा थोड़े वापस जाएंगे, ये अनुसंधान में नहीं आई बात. अनुभवना काळમાં એક જ જ્ઞેય છે, કાંઈ જ 23 નહીં minutes, છે. then वो meaning जरा તો meaningful જ્ઞેય होएगा. છે પણ પરિણામી આત્મા પણ. या जस्ट 23 मिनट से शुरू करेंगे ना, तो वो बाइक श्री का अनुसंधान में આત્માની અનુભૂતિ છે. हाँ, बराबर. જ્ઞાન રૂપ ભાવ સુધવાવ છે, એમાં આત્માનો અનુભવ થાય. ટીકા, જે આ અબદ્ધ સ્પષ્ટ કર્મના બંધને સ્પર્શતી રહી અનન્ય નિયત અવિશેષ અને અતંત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. આવો આત્મા અસ્થિથી પાંચ ભાવ સ્વરૂપ, નાસ્તિથી પાંચ ભાવથી રહિત છે. Sorry, beta. અને સહિત I just had no sense of time. I slept. Please mute. આત્માની અનુભૂતિ છે ફોન મ્યુટ જે કરો. નિશ્ચયથી ખરેખર Sorry. જેને આત્મા જાણ્યો, અનુભવ્યો પ્રત્યક્ષ અંતરમાં જઈને એને સમસ્ત જીન શાસ્ત્રની અનુભૂતિ છે. જીનેન્દ્ર ભગવાનની વાણી જેટલું દિવજનીમાં આવે છે અને ગણધર ભગવાન જેટલું ઝીલે છે બાર અંગને, એને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. જીનેન્દ્ર ભગવાનની વાણીને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. એવા જીન શાસનની, સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આત્માની અનુભૂતિ તે જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન વડે આત્મા જાણવામાં આવ્યો ને અનુભવમાં આવ્યો. તો શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર, ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત. ભાવશ્રુત તો જીવના પરિણામ છે અને દ્રવ્યશ્રુત બાહ્ય નિમિત્ત પદાર્થ છે. શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. જે જ્ઞાન વડે આત્મા અભેદપણે જાણવામાં આવ્યો, જે શુદ્ધ જ્ઞાનની પર્યાય પણ આત્મા જ છે. હવે પર્યાયના ભેદપણે અનુભવમાં દેખાતી નથી. સમજાવવા માટે શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધ આત્માને જાણો અથવા જણાય છે એમ ઉપદેશમાં આવે. પણ જ્યાં શુદ્ધ જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને અભેદપણે જાણે, ત્યાં આ શુદ્ધ જ્ઞાન ને આ એનો વિષય એવો ભેદ રહેતો નથી. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આમાં જ કેમ બદલાયું? જ્ઞાનના કથનમાં તું જ નહીં, હો નથી. દ્રષ્ટિના વિષયમાં તો જો આવે, અહીંયા જો કેમ લગાયું? શુદ્ધ જ્ઞાનને આત્મા જ કેમ કહ્યું? એને કથનચિત આત્મા કેવો હતો? સર્વથા આત્મા કેમ કહ્યું? એક પ્રશ્ન. શું કહ્યું? કેમ લગાવ્યો છે? તો પર્યાય શુદ્ધ જ્ઞાન, અને છતાં એને આત્મા છે એમ કહ્યું તો વાંધો નતો, પણ આત્મા જ છે એમ કેમ કહ્યું? એમ કથનચિત લગાડ્યો તો વાંધો નહીં, જ ન લગાડ્યો તો અમે કાઢત, પણ જ લગાડ્યો એ વ્યાજબી છે. એક દ્રષ્ટિના વિષયમાં જ લગાડે નિશ્ચય કથન, એક જ્ઞાન પ્રધાન કથનમાં પણ નિશ્ચય નહીં કથન છે. આ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં છે, એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં અને એક જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં. નિશ્ચયના બે પ્રકાર છે. અહીંયા જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં પણ સમ્યક છે. જ એટલા માટે લગાડ્યું કે શુદ્ધ જ્ઞાન અને એનો છે આત્મા, એનો ભેદ દેખાતો નથી. માટે અભેદ એકાકાર, એક જ જ્ઞેય છે. બે જ્ઞેય, શુદ્ધ જ્ઞાન પણ જ્ઞેય અને ત્રિકાળી દ્રવ્ય પણ જ્ઞેય
એમ છે નહીં. પ્રશ્ન તો ઘણા એવા આવે તો આવતા હતા. અનુભવના કાળમાં એક જ જ્ઞેય છે કે આ એક જ જ્ઞેય છે? વૃતો જ્ઞેય છે પણ પરિણામી આત્મા પણ જ્ઞેય છે. ધ્રુવ ઉપાદેયની વિવક્ષાથી જ્ઞેય છે અને અનુભવની અપેક્ષાએ એક જ્ઞેય અભેદ છે. અનુભવના કાળમાં દ્રવ્ય અને પર્યાય જુદા દેખાતા નથી, છતાં જુદા રહે છે. દેખાય એક અને રહે જુદા. તેથી એ શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે, પર્યાય નથી. હવે અભેદ જ્ઞેય છે, એ આત્મા છે. તેથી જ્ઞાનની અનુભૂતિ આત્માની અનુભૂતિ કહ્યું, હવે જ્ઞાનની અનુભૂતિ કહ્યું. આત્માની અનુભૂતિ તો આત્મા છે, પણ હવે જ્ઞાનની અનુભૂતિ, એથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. શું કહ્યું? આત્માની અનુભૂતિ તે તો આત્માની અનુભવ છે જ, પણ આત્માને પ્રચિત કરનાર જે જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનનો અનુભવ તે આત્માનો અનુભવ છે. તે આત્મા જ છે, એ પર્યાય નથી. ડોક્ટર જીગા છે, આવો ને એમાં આવો જરા જીગા બેસી પડે. શું કહ્યું? આત્માની અનુભૂતિ કે તો આત્માની અનુભૂતિ છે જ, એમાં તો કઈ પ્રશ્ન છે નહીં. પણ હવે કે છે કે આત્માને આશરે આત્માને પ્રસિદ્ધ કરનારું એક જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનની જે અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે. કેમ કે જ્ઞાન અને આત્મા ભિન્ન નથી, અભિન્ન છે. જ્ઞાન કહો કે આત્મા કહો. સાકરની અનુભૂતિ તે તો સાકરની અનુભૂતિ છે, પણ હવે ગળપણનો અનુભવ થયો. સાકરની જે અસાધારણ લક્ષણ એવું જે ગળપણ, એ ગળપણનો અનુભવ થયો. કે ગળપણનો અનુભવ થયો, તે ગળપણનો અનુભવ છે કે તે પણ સાકરનો અનુભવ છે? કેમ, શા માટે? અભેદ છે. સાકરનો અનુભવ થયો અમને, ભાઈ તમને સાકરનો અનુભવ થયો છે, મને તો ગળપણનો અનુભવ થયો. બે જણા હતા. ત્રીજો ભાઈ આવ્યો કે શું છે? આ કે છે કે અમને સાકરનો અનુભવ થયો, આ કે છે કે અમને ગળપણનો સાકરનો ગળપણનો અનુભવ થયો. તો અમારા બે વચ્ચે કઈ કે વિવક્ષા ભેદ છે, અપેક્ષા એ બરાબર છે, બે સાચા છે. બોલો, એકલા સાકર ને સાકર કે છે, એકલા સાકરનો અનુભવ નહીં થાય. એ ગળપણનો અનુભવ થાય ત્યારે સાકરનો અનુભવ આવે, બાકી આવે નહીં. ગળપણના અનુભવ વિના સાકરની અનુભૂતિ ખોટી છે. કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે, આનંદની અનુભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે, સુખાનુભૂતિ છે. આત્માને સુખ અને આત્મા જુદા નથી, એક છે. જ્ઞેય પણ એક છે. આ ધ્યેય પૂર્વક જ્ઞાન પ્રધાન કથન છે ને આજે, જ્ઞાન પ્રધાન કથન. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન હો. જ્ઞાનની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ તે છે. એમાં જો લગાડ્યો પાછું તેજ. બોલો, પણ ગળપણની અનુભૂતિ, એમાં સાકરની અનુભૂતિ ક્યાંથી આવે? ગળપણની અનુભૂતિ તે જ સાકરની અનુભૂતિ છે. ગળપણ ને સાકર ભિન્ન નથી. એકલા દ્રષ્ટિના વિષયના પક્ષમાં ચડી જાય ને જ્ઞાનનો દ્રોહ કરે તો એનો અનુભવ ન થાય. એકલા જ્ઞેયના પક્ષમાં ચડી જાય તો તે આત્મા ના આવે.
એથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. તે જ શ્રુત જ્ઞાનનો જે અનુભવ એ જ આત્માનો અનુભવ છે. શ્રુત જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. ગળપણનો અનુભવ કહો કે સાકરનો અનુભવ કહો, એક જ વાત છે, કઈ ભેદ એમાં નથી. એ સાકરનો અનુભવ થયો પેલા એ સાકરની સન્મુખ થયું માટે સાકરનો અનુભવ, અને પછી એમાં ગળપણ બહાર આવ્યું તો ગળપણનો અનુભવ થયો તો ગળપણનો અનુભવ તે સાકરનો અનુભવ છે એમ. પરંતુ હવે ત્યાં થોડોક હવે બુદ્ધિ આમ કસવાનો વિષય આવ્યો છે. બુદ્ધિ કસવાનો. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટપણું, જે અનાદિથી તિરોભાવ હતો. જ્ઞાનનો પર્યાય પરના લક્ષમાં જતો હતો, સનો લક્ષ કરતો નહોતું. પરના સંબંધ વાળું જ્ઞાન પ્રગટ થતું હતું, અને પરના સંબંધથી રહિત છોડીને જ્ઞાન પ્રગટ નહોતું થતું. એ હવે અનુભવનો કાળ આવે છે ત્યારે તે જ્ઞેયનો સંબંધ છોડી દે છે જ્ઞાન, જ્ઞેયનું લક્ષ છોડી દે છે જ્ઞાન, પરનું લક્ષ છોડે છે જ્ઞાન. જ્ઞેય આશ્રિત જે જ્ઞાન હતું, જળ આશ્રિત જ્ઞાન હતું, પરાશ્રિત જ્ઞાન હતું, એ જ્ઞાન નહોતું, એ ભાવેન્દ્રિય ખંડ જ્ઞાન હતું, અજ્ઞાન હતું. એ જ્ઞેયનો સંબંધ છોડે છે જ્ઞાન. એ જ્ઞાન જ્ઞેયનો સંબંધ જ્યાં છોડ્યો અને એ જ્ઞાને આત્માનો જ્યાં સંબંધ કર્યો, ત્યાં કહે છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. એટલે એ પર્યાય પ્રગટ થઈ, પરના સંબંધ રહિત પર્યાય પ્રગટ થઈ ગયો. શું કહ્યું? એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટ થઈ. જે જ્ઞાનની પર્યાય અપ્રગટ હતી, પ્રગટ નહોતી થતી, એ જ્ઞાનની પર્યાય પરના સંગમાં જતી હતી. આ જણાય છે, આ જણાય છે, આને જાણો, આને જાણો. એ જ્ઞાનની પર્યાય એ જ્ઞેયથી વ્યાવર્ત થઈ પાછી ફરી અને અંદરમાં જ્ઞાન આવ્યું. ત્યારે કે છે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, પ્રગટપણું. આવિર્ભાવ એટલે પ્રગટ થઈ પર્યાય. જ્ઞાનની પર્યાય તો પ્રગટ થતી હતી સમયે સમયે. હું કહ્યું આ સમય સારની બીજી ગાથામાં સમયની વ્યાખ્યા કરતા સમયે સમયે જ્ઞાન રૂપે તો પરમે છે આત્મા, પણ એ છે તો તન્મય જ્ઞાન ને જ્ઞાયક. પણ એ જ્ઞાનમાં સામાન્યનો તિરોભાવ થતો હતો. ધીમે ધીમે જરા સમજાયું છે. એ જણાતું તો બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાતો, પણ મને જણાતો નથી. એટલે એ જ્ઞાનનો તિરોભાવ થતો. એ જ્ઞાન પ્રગટ નહોતું થતું, આત્મજ્ઞાન પ્રગટ નહોતું થતું. જો અભાવ નથી થયો, कुशलजी શું થાય છે? આવું આવી ગઈ. कुशल जी आप है? આવતો નથી, આહો આવી ગયો. हाँ नहीं, आई नो समथिंग, आई डोंट नो. कुशल जी મૂકીને ગયા લાગે છે. એવું જ લાગે છે. Oh boy. आवाज तो आ रही पर वीडियो चला गया. हाँ वो कुछ अलग सा आ गया, क्यों गया? बीच में ऐसा डिस्टरबेंस हो गया. पता नहीं हमारे क्या तो हुआ. आवाज भी नहीं आ रही थी. एक सेकंड देखता हूँ मैं क्या हो गया. शेयर मैं फिर से लॉड करता हूँ मैं दोबारा. हाँ और फिर you can I fast don't know forward what- to, yeah, it I will be don't know like what- 38 minutes over है.
मैं દેવ્યાની બેન તમારો ફોન મ્યુટ કરજો. पता नहीं દેવ્યાની બેન. क्या हो रहा है, देखता हूँ 1 मिनट। હમ કહ્યું કે જ્ઞાનમાં બધાને આત્મા તો જણાઈ રહ્યો છે, નથી જણાતો એ વાત જ નથી. જણાય છે પણ એને જાણતો નથી, એટલે જ્ઞાન તિરોભાવ થઈ ગયું. અભાવ નથી થયો. જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે એવી જ્ઞાનની પર્યાય ચાલુ છે, એવી જ્ઞાનની પર્યાયનો અભાવ ન થાય. જો જ્ઞાનની પર્યાયનો અભાવ થાય તો આત્મા નાશ થઈ જાય. લક્ષણના નાશે લક્ષણના નાશે લક્ષણો નાશ થાય, એમ તો છે જ. ઉપયોગ લક્ષણ છે ને ઉપયોગમાં આત્મા બધાને જણાય છે. પણ મને આ જણાય છે વિશ્વાસ આવતો નથી, અને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એટલે કે છે સામાન્યનો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટપણું. અનુભવના કાળે નવું જ્ઞાનનો પ્રગટ છે આત્મા. જ્ઞાન તો એનું છે, પણ જાણનાર જણાય છે એમાં જ્ઞાનને જ્ઞાય. જાણનાર તો જણાતો હતો, સામાન્યનો તિરોભાવ થતો હતો. उषा बहन, जी ये लोड नहीं हो रहा है, पता नहीं आप ले सकते हो? सुनो, अभी सुनाई देता है तो वीडियो नहीं है तो कोई हाँ चलेगा चलेगा, लेकिन चलेगा। तो हाँ हाँ નથી. सुनाई दे रहा है? हाँ हाँ, जी सुनाई देता हाँ है। जी वीडियो क्यों नहीं आ रहा है, पता नहीं। ठीक है, ये चलने दो। सुनाई देता है वो बहुत है। અભાવ નથી થયો. પછી એ આવિર્ભાવ આવી ગયો. ભાવમાં જ્ઞાન તો રાખ્યું. નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવ્યો. આત્મા જણાય છે એવું રાખ્યું. આમાં આવશે નિર્વિકલ્પ સ્વસંવેદનમાં. બાળકો પણ સૌને જણાય છે એ પણ રાખ્યું કાયમ. જ્ઞાનની પર્યાયમાં નિરંતર ભગવાન આત્મા બને મારા છે. ડુપ્લિકેટ આ રહ્યા. પછી એને લક્ષ્મણ જેવું નહીં. એટલે એક જ્ઞાનની પર્યાયમાં એ સામાન્ય જ્ઞાનનો પ્રગટ થવું અમે જોઈએ. કહીએ છીએ જ્ઞાનમાં આ જણાય છે. अभी डबल आवाज आ रही है, बराबर नहीं है। પણ એને જાણતો નતો. એ જ્ઞાનમાં આ જણાય છે જાણનાર, એમ નતો જાણતો. એટલે જ્ઞાનની પર્યાયનો તિરોભાવ થતો. आपका दो चालू है। આ જ્ઞાનમાં આત્મા જણાય પણ એને જાણતો નતો. હવે કોઈ જ્ઞાન પ્રગટ નતું થતું. જીનવાણીને નમસ્કાર તો રોજ કરે છે. સમય સાથે રોજ નમસ્કાર કરે. આપણે કરી છે જીનવાણી યાદ છે. એમાં નમસ્કાર શબેન તમે ડિસ્કશન લઈ લો, એવું કરો। आई थिंक कुशल जी ट्राई करो, ये थोड़े पॉइंट्स बहुत ही बढ़िया। आज तो पूरी विधि आई है, सो आप कैन यू ट्राई टू डू वन मोर टाइम, अदरवाइज वी कैन। સામાન્ય જ્ઞાનનો એના ધ્યાનમાં લેતો નથી. ધ્યાન બધાને આત્મા नहीं होता है कुशल जी, नहीं होता है। કુશલજી નીકળી ગયા છે, પાછા આવવાની ટ્રાય કરશે મને એવું લાગે છે। या ओके, लेट्स सी। તમે પણ કો હોસ્ટ છો તો તમે પણ આ પ્રવચન Yeah, I know he hasn't made me co-host. હા તમે છો હોસ્ટ। Am I? Okay, Ah. let me see. Okay, let me Oh. see. Okay, hold on, dear. હા Uh, He's trying to come back. Just hold on 1 minute, so. yeah, yeah.
I'll keep ready in case. હા જસ્ટ गीताबेन आप आपने लोड किया? ઉષાબેન मैं ઉષાબેન मैं हूं ना co-host. હા आप હે આપ હોસ્ટ है ઉષાબેન हाँ ठीक है. Okay, let me bring to the point. Okay, we are going to we were up to 38 minutes. So get to that point. Okay. Can you see? ના ના તમારે શેર કરવું પડે ને તમે શેર કર્યું 1 minute, let me share. How do I share? Oh, here. Okay. Sorry. હા Okay. બરાબર હાજી હવે પ્લે કરો અવાજ નથી સમજાય છે? નહીં એટલે દેખાય છે પણ અવાજ નથી આવતો વિડિયો છે પણ સાઉન્ડ હા નથી હા Oh, yeah. એ તમારો જે ડિવાઇસ છે બીજું Yeah, I know. એમાં ઓડિયો પણ ચાલુ કરો शेयर करते हैं आप तब क्लिक विथ साउंड, शेयर विथ साउंड, गो बैक, क्लिक स्क्रीन शेयर एंड उसमें एक बटन है शेयर विथ साउंड. हाँ मैं वही करती हूँ. Stop share first. I can see pause and stop recording. What is the other one? શેર એન્ડ સાઉન્ડ આને ખાલી શેર ને ખાલી સિમ્પલ શેર હતું એને બંધ કરો હવે અને શેર એન્ડ સાઉન્ડ હશે ને એના પર ક્લિક કરો I don't see share and sound. ओके मैं आप अपना शेयर बंद कर दीजिए, मेरा खुल गया है, मैं शेयर करता हूँ. Okay. यू स्टॉप योर शेयर और मैं होस्ट, आई विल बिकम होस्ट. Okay, आपका हो गया? आप अपना शेयर बंद कर दिया आपने? हाँ, I stop sharing. Do you want to continue? Continue. Okay. So मैं जाता हूँ शेयर में, शेयर. Okay. Sorry about this all. नो प्रॉब्लम. मेरे को भी दिक्कत हो गई थी आज. मेरे शेयर साउंड मेरा नहीं दिखता है. ओके, मैंने शेयर किया है. आपका आपका शेयर बंद कर दीजिए. हाँ मेरा बंद ही है. बंद ही है. આત્મા સમયની વ્યાખ્યા કરતા कौन सी सुनाई दे रहा वे है सबको? समय ज्ञान रूपे तो परमे છે हाँ આત્મા. जी, चालू अभी हुआ सुनाई वीडियो भी देता दिखता है है बराबर दिखता है भी है हाँ बराबर है. છે તો તન્મય બરાબર. જ્ઞાન ને જ્ઞાય પણ એ જ્ઞાનમાં સામાન્યનો તિરોભાવ થતો હતો. ધીમે ધીમે જરા સમજાયેલું છે.
એ જણાતું તો જ્ઞાયક બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાતો, પણ મને જણાતો નથી, એટલે એ જ્ઞાનનો તિરોભાવ થતો. એ જ્ઞાન પ્રગટ નહોતું થતું, આત્મજ્ઞાન પ્રગટ નહોતું થતું. જો અભાવ નથી થયો, આવિર્ભાવ ને તિરોભાવમાં જ્ઞાન તો રાખ્યું, એ જ્ઞાનમાં આત્મા જણાય છે એવું રાખ્યું, બાળ ગોપાલ સૌને જણાય છે એ પણ રાખ્યું કાયમ. પણ મને મારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે એને લક્ષમાં લીધું નહીં. એટલે એ જ્ઞાનની પર્યાયમાં જે સામાન્ય જ્ઞાનનો પ્રગટ થવું જોઈએ આવિર્ભાવ, એને બદલે સમયે સમયે એ જ્ઞાનની પર્યાય તિરોભાવ થતી હતી, અભાવ નહોતો થતો. નાયક જણાય છે જ્ઞાનમાં, પણ એને જાણતો નહોતો. એ જ્ઞાનમાં આ જણાય છે જાણનાર એમ નહોતો જાણતો, એટલે જ્ઞાનની પર્યાયનો તિરોભાવ થતો, અભાવ નહોતો થતો. જણાય પણ એને જાણતો નહોતો, એટલે જ્ઞાન પ્રગટ નહોતું થતું. હરિભાઈ આવે થયા, હરિભાઈ શું કહ્યું? સ્વીકાર નહોતો આવતો. જણાય છે બધાને, અભાવ નથી થયો. જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે, નથી જણાતો એ વાત જ નથી. જણાય છે પણ એનું લક્ષ્ય ન્યા નથી, એનું લક્ષ્ય આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એટલે જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને સામાન્ય જ્ઞાનનો. હા, એક જૈન દર્શન કેટલું લોજિક, ન્યાય, યુક્તિથી, આગમથી, અનુભવથી સિદ્ધ થાય એ વાત છે. હું કહ્યું કે જ્ઞાનમાં બધાને આત્મા તો જણાઈ રહ્યો છે, નથી જણાતો એ વાત જ નથી. જણાય છે પણ એને જાણતો નથી, એટલે જ્ઞાન તિરોભાવ થઈ ગયું, અભાવ નથી થયો. જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે એવી જ્ઞાનની પર્યાય ચાલુ છે, એવી જ્ઞાનની પર્યાયનો અભાવ ન થાય. જો જ્ઞાનની પર્યાયનો અભાવ થાય તો આત્માનો નાશ થઈ જાય. લક્ષણના નાશે લક્ષણના નાશે લક્ષણો નાશ થાય, એમ તો છે નહીં. ઉપયોગ લક્ષણ છે ને ઉપયોગમાં આત્મા બધાને જણાય છે. જણાય છે પણ મને આ જણાય છે વિશ્વાસ આવતો નથી, અને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એટલે કે છે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટ પણ અનુભવના કાળે નવું જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન તો એનું છે, પણ જાણનાર જણાય છે એમ આવી ગયું. જાણનાર તો જણાતો હતો, અને પરોક્ષ પરોક્ષ અનુભવ કેને થાય? કે સમ્યકની સન્મુખ એને. મને મારા જ્ઞાનમાં આત્મા જ જણાય છે, જાણનાર જણાય છે, બીજું જણાતું નથી. એને પરોક્ષ અનુભૂતિ આવી ગઈ, સવિકલ્પ સ્વસંવેદનમાં આવ્યો. એ આમાં આવશે, નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવી જશે, પરોક્ષમાં આવશે, પ્રત્યક્ષમાં આવી છે. જ્ઞાનની પર્યાયમાં નિરંતર ભગવાન આત્મા બધાને જણાય છે. કોઈને રાગ જણાતો નથી, કોઈને દેવગુરુ શાસ્ત્ર જણાતા નથી, કોઈને છ દ્રવ્ય જણાતા નથી. હાય હાય, અમે કહીએ છીએ કે જ્ઞાનમાં આ જણાય છે. તું ભાવ વિધિને જ્ઞાન માની રહ્યો છો, અમે ભાવ વિધિને જ્ઞેય કહીએ છીએ, જ્ઞાન જ નથી. ભાવ વિધિ જાણે છે છ દ્રવ્ય નવ તત્વને કોણ ના પાડે? અમે તો જ્ઞાનનો આવિર્ભાવ કેમ થાય એ વાત તને સમજાવીએ છીએ, ધ્યાન રાખો. તારા જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે એ તો ફેક્ટ હકીકત છે. હવે તું એનો વિશ્વાસ કર. જીનવાણીને નમસ્કાર તો રોજ કરે છે, સમય સાથે રોજ નમસ્કાર કરે. સ્થાપના કરી છે જીનવાણી, એમાં નમસ્કાર કરે, પણ એનું માનતો નથી.
એ છે તે સમયે સમયે બાળગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા અનુભવમાં આવી રહ્યું છે, એટલે કે જણાઈ રહ્યું છે. હા, જ્ઞાન જાણે ને આત્મા એમાં જણાય, જાણે ને જણાય, જાણે ને જણાય એવું ફંક્શન એટલે પ્રક્રિયા અનાદિ અનંત ચાલુ છે, કોઈથી બંધ નહીં થાય. પણ મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે એ લક્ષમાં લેતો નથી. જ્ઞાનીની વાત એના લક્ષમાં લેતો નથી, એના ધ્યાનમાં લેતો નથી, એના ધ્યાન ઉપર વાત આવતી નથી. એ છે કે જ્યારે એને ધ્યાન ઉપર આવશે વાત, ત્યારે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એના પક્ષમાં આવશે, પક્ષાતિક્રાંત થઈ અને જ્ઞાનનો આવિર્ભાવ થઈ જશે, અનુભૂતિ થઈ જશે. આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ જ્ઞાનકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો આછાદિત શું કે છે કે જ્યારે સામાન્યનો આવિર્ભાવ થાય છે અનુભવ, ત્યારે વિશેષ જ્ઞાનકાર જ્ઞાનનો અભાવ નથી થતો. જેમ ઓમાં અભાવ નતો થતો જ્ઞાનનો, જ્ઞાયક જણાય છે એનો અભાવ નતો થતો, એમ અંતરમાં જઈને જયારે જ્ઞાયકનો અનુભવ કરે છે ત્યારે જે ઇન્દ્રિય જ્ઞાન હતું, જે જ્ઞેયને પ્રસિદ્ધ કરતું હતું, એવું જે જ્ઞાયકાર જ્ઞાન એ તિરોભાવ થાય છે. એનો અભાવ થાય તો કેવળ જ્ઞાન થઈ જાય, અને તિરોભાવ ન થાય તો અનુભવ ન થાય. થોડી બુદ્ધિ તો લગાવી પડે. વેપારમાં કેમ લગાવે? એવા કાગળ પર ગુણાકાર ને ભાગાકાર કરે કે આ પડતર થાય ને આ વેચીએ ના લઈએ, એમાં તો બધો હિસાબ પાછું ચેકિંગ કરે, નાના ભાઈ મોટા ભાઈ બે, પાછા પિતાજીને પૂછે. ત્યાં તો અનેક પ્રકારે ચકાસણી કરે, પણ ધર્મની બાબતમાં, આત્માની બાબતમાં એ ચકાસણી કરતો નથી. દુઃખી થાય. પ્રભુ જયારે એ જ્ઞાન અંતરમાં વળીને આત્માને જાણે છે ત્યારે પરને જાણનારું જ્ઞાન ક્ષણભર રોકાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી. જો ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ જાય એ વખતે તો કેવું જ્ઞાન થઈ જાય. અને જો એક ઇન્દ્રિય જ્ઞાન રોકાય જ નહીં તો અનુભવ ન થાય. એ રોકાઈ જાય છે એટલે એનો ઉપયોગ બંધ થઈ જાય છે, લબ્ધરૂપ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન જે ઉપયોગ રૂપ હતો તે લબ્ધરૂપ થઈ જાય છે, અને જે સામાન્ય જ્ઞાનમાં આત્મા જણાતો હતો, પ્રતિભાસ થતો હતો, એ ઉપયોગ રૂપ થઈ જાય છે અને આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ તો હતો ભારતીબેન, પણ આવિર્ભાવ નતો થતો. પ્રતિભાસ માત્ર સમ્યક જ્ઞાનનું કારણ નથી. પ્રતિભાસ તો નિગોદમાં થાય છે, જ્ઞાયક જણાય છે ને જ્ઞાનમાં. બાળકો પાઠ સૌને નથી જણાતો તો સમ્યક દર્શન તો થતું નથી એને. પણ એનો વિશ્વાસ નથી કે જ્ઞાનનાર જણાય છે, આ જણાય છે એનો વિશ્વાસ પણ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કોઈ વિદ્વતા કોઈ જુદી જાતની છે. અમરચંદ્ર આચાર્ય જ્ઞાની તો હતા, હા, પણ એની વિદ્વતા પ્રખર વિદ્વતા, એક એક શબ્દ તોડી તોડીને આવે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞાનકાર જ્ઞાનનો તિરોભાવ. આવિર્ભાવ ને તિરોભાવ કોઈનો અભાવ ન થાય અને કામ થઈ જાય. કોઈનો અભાવ ન થાય ને કામ થઈ જાય. આત્મા તો હાથ પાડે ને. શું કહ્યું? ગુરુદેવ કહેતા હતા આ સતની જે હા પાડશે ને એને હાલત થઈ જશે. ગુરુદેવ પરમાત્મા આ જે પરમ સત્ય બહાર આવ્યું છે એની કોઈ જીવ હા પાડશે ને તો એની હાલત થઈ જશે. હાલત એટલે તરત સમ્યક દર્શન થશે, અંતકાળમાં મુક્તિ થશે. એ સમોસાની ઘટના सुगानी जी कहूँ कि इधर का अधिकांश जीव मोक्ष जाने वाला है. ज्ञान में आई गुरुदेव ना ज्ञान में तो व्यक्तिगत आई है, पण बोला
મોક્ષની મંડળી છે કહેતા હતા, મોક્ષની મંડળી છે, અધિકાંશ જીવ મોક્ષ જાने वाला है ક્રમે ક્રમે. આ સતની વાત આવી, હા પાડ કે જાણનાર જણાય છે, મને પર જણાતું. હા પાડી દે ને. હા, એક વાર હા તો પાડ. હા, હાલત થઈ જશે કે સાહેબ પર જણાતું નથી, ધીમું પડતું નથી. શું કહીએ, તો જીભ ઉપડતી નથી તો બસ બીજું કઈ. હા, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, પ્રગટપણું. આવિર્ભાવ એટલે જ્ઞાનની પર્યાય છે તો પ્રગટ. એમાં આત્મા જણાય છે એ પણ સાચી વાત, પણ એ જ્ઞાનની પર્યાયમાં મને જાણનાર જણાય છે એવું એના લક્ષ પૂર્વક જાણપણું પ્રગટ થતું નથી. લક્ષ વિના પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ જુદી ચીજ અને લક્ષ પૂર્વક આવિર્ભાવ જુદી ચીજ છે. પ્રતિભાસ જુદી ચીજ. પ્રતિભાસ તો બધાને થઈ રહ્યું છે, પણ અહીંયા એનું લક્ષ ખેંચાતું નથી. જ્યારે લક્ષ ખેંચાય ત્યારે અનુભવ થાય, ત્યારે જ્ઞાનની પર્યાયનો આવિર્ભાવ થયો કહેવાય. પ્રગટપણું પ્રગટ છે ને પ્રગટ થઈ જાય છે. હા, પરોક્ષપણે છે ને એ જ્ઞાન પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે. અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી, જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવ એટલે આચ્છાદન. હવે જ્ઞાનમાં જ્ઞેય જણાવવાનું બંધ થઈ ગયું છે. પાંચ ઇન્દ્રિયના વિષયથી જ્ઞેયો જ્ઞાનમાં જણાતા હતા. પ્રતિભાસ તો હતો, પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને જણાતા હતા. એને ઉપયોગ બંધ કર્યો ત્યાંથી જાણવાનો કે મને પર જણાતું નથી, જાણનાર જણાય છે. ત્યારે એ ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય છે, અભાવ નથી થતો. ઉપયોગ બંધ થઈ ગયો ને ઉપયોગ લબ્ધરૂપ થાય છે. અને આત્માનો ઉપયોગ ઉપયોગાત્મક થઈને આત્માને જાણે છે, તેને જ્ઞાનનો આવિર્ભાવ થયો કહેવામાં. આવિર્ભાવ ને તિરોભાવ બે શબ્દ ઊંચા છે. જ્ઞાનના તિરોભાવથી જ્યારે શબ્દ વાપરો ને, આમ થાય ત્યારે, એમ જ્યારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે ત્યારે એકલા જ્ઞાનનો અનુભવ, જ્ઞેયનો અનુભવ છૂટી ગયો. જ્ઞેય એટલે શું કે પાંચ ઇન્દ્રિયોના છે એ પર વિષયોને જ્ઞેય કરતું હતું. એવું જે પાંચ ઇન્દ્રિયનો ગાઢ એ જ્ઞેયની અનુભૂતિ હતી. સાકરનો અનુભવ તો કોઈને ન થાય, પણ સાકર સન્મુખનો જે જ્ઞાન, સાકરના સંબંધ વાળું જે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞેય, એ જ્ઞેયનો આસ્વાદ લેતો હતો અજ્ઞાની. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જ્ઞેયાકાર જ્ઞાન કહ્યું છે. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, એનો સ્વાદ લેતો હતો જ્ઞેયનો. ભાવાર્થમાં કહેશે કે એ જ્ઞેય છે, જ્ઞેય માત્રનો સ્વાદ લેતો હતો, જ્ઞાન માત્રનો સ્વાદ નથી લેતો. જ્યારે જ્ઞાન માત્ર શબ્દ કહીને જ્ઞેયનો સ્વાદ છૂટી ગયો, ઇન્દ્રિય જ્ઞાન અને સાથે રાગ દુઃખ એનો જે સ્વાદ હતો એ છૂટી જાય છે, અનુભવના કાળે રહેતો નથી. જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે, અનુભવ કરવામાં આવે, પુરુષાર્થ છે અંદરમાં જઈ અને આત્માને જાણે ત્યારે આવિર્ભાવ થાય, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. હવે આ પ્રગટ થયું, આવિર્ભાવમાં પ્રગટ શબ્દ વાપરો. પ્રભુ આ તો ભગવાન થવાની વાતો છે બધી અંદરમાં. કઈ શેકા નહીં પહોંચી કેવડી ભગવાન તો ઈશારાથી લખી ગયા છે, અને ઈશારા સમજી જાય તો કામ થઈ જાય. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ આમ અમને અનુભવમાં આવે છે એમ કે પોતે અનુભવની વાત કરી પોતાની, તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે. જ્ઞેય એટલે શું? ભાવ ઇન્દ્રિય પોતે જ્ઞેય છે, અને એના જે વિષયો છે એ નિમિત્ત બુદ્ધ જ્ઞેય છે. આ જે જ્ઞેય છે એ તો નિમિત્ત રૂપ જ્ઞેય છે, એ તો ભિન્ન છે.
પણ આના લક્ષવાળું જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ ખરેખર જ્ઞેય છે. આ ઉપચારથી જ્ઞેય છે, ઓલું ખરેખર જ્ઞેય છે. એ જ્ઞેયમાં આત્મબુદ્ધિ કરે છે અને જ્ઞાન એને પ્રગટ થતું નથી. જ્ઞેયમાં આસક્ત છે, ઉઘાડમાં આસક્ત છે. ઇન્દ્રિય જ્ઞાન નો ક્ષોક્ષમ ઉઘાડ થઈ ગયો, એમાં આસક્ત છે, લીન છે એમાં. હા, એને એ જ દેખાય છે, એને એ જ જ્ઞાન પણ શ્રદ્ધે છે. છે જ્ઞેય, છે જ્ઞેયનો અનુભવ અને માને છે જ્ઞાનનો અનુભવ. તેથી જ્ઞાન અસ્ત થઈ જાય છે, ઉદય પામતું નથી. જ્ઞેયોમાં આસક્ત છે. જ્ઞેયોની હયાતી ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્ઞેયોમાં આસક્ત લીન, જ્ઞેય લુપ્ત. જેમ સાતમો લોલુપી આવશે દ્રષ્ટાંતમાં, આપણને આ જણાય છે, આ જણાય છે, નથી જણાતું, નથી જણાતું, જણાય છે, જણાય છે. હા, એવું અજ્ઞાન તીવ્ર બોલે છે. હા, જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. તે એટલે જ્ઞાન માત્ર. જ્ઞેયના સંબંધ વિનાનું જે જ્ઞાન, જેને સામાન્યનો આવિર્ભાવ કહ્યો, એવો જ્ઞાન, જ્ઞેયના સંબંધ વિનાનું જ્ઞાન, શાકના સંબંધ વિનાનું એકલું ખારપ. હા, એમ જ્ઞેયના સંબંધ વિનાનું જ્ઞાન એ અજ્ઞાની જીવને સ્વાદમાં આવતું નથી, એટલે આનંદ આવતો નથી, એટલે ધર્મ થતો નથી. તેમને તે સ્વાદમાં આવતું નથી, તે પ્રગટ દ્રષ્ટાંતથી કહીએ છીએ. जय जिनेन्द्र सभी को। आज का बहुत ही बढ़िया था प्रवचन। सॉरी थोड़ा टाइम बहुत गया अपना, अभी अपन को 10 मिनट ही है। आई थिंक कमलेश जी नहीं दिखते हैं ना, पर कुशल जी દેખાયા હતા વચ્ચે, આવી ગયા છે. अच्छा कमलेश जी, हाँ आपका कुछ गजानन जी बोलना से है? भी हाँ आप बोले, पहले बाद में करते हैं चर्चा। हाँ, सामान्य आज का टाइम बहुत कम हो गया है, थोड़ा हमारा प्रॉब्लम हुआ था वीडियो में, तो मैंने तो, मुझे तो आज की बहुत ही भाई श्री ने पूरी विधि बताई और सिंपल भाषा में बताई। तो अपनी जो अंतर की बात बताई कि आचार्य है तो हमको इशारा किया है, हमें समझना है कि कैसे ये बात करनी है, क्योंकि मैं तो हूं ही, वो बात चली कि श्रुत ज्ञान में ज श्रुत ज्ञान ने ज आत्मा कहो। सो पहले भाई श्री ने ज शब्द से समझाया, वो बात बढ़िया थी। वो को निश्चय नहीं को दृष्टि प्रदान और ज्ञान प्रदान बे रीते समझाયું ને કે દ્રષ્ટિ પ્રદાન થી તો જ હોય જ, એમાં તો પ્રશ્ન નથી, પણ જ્ઞાન પ્રદાનમાં પણ જ છે, એટલે ત્યાં પ્રશ્ન થયો કે જ્ઞાનમાં તો હંમેશા આપણે કથનચિત કહીએ, તો અહીંયા કેવી રીતે જ લગાવ્યો, એ પ્રશ્ન થયો. તો એનો કોઈને જવાબ આપવો છે? શા માટે જ્ઞાન પ્રદાનમાં જ લગાવ્યો? બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, અને ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. કારણ કે જો જ્ઞાનમાં હંમેશા કથનચિત જ લાગે, કારણ કે જ્ઞાનમાં ભેદાભેદ જણાય છે, સવિકલ્પ છે, એટલે પણ અહીંયા જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે અભેદ થાય છે. અભેદ થયો એટલે શ્રુત જ્ઞાનમાં જે અભેદ થયું, જે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી કે કેવી રીતે શ્રુત જ્ઞાનમાં અનુભૂતિ થાય, અને એ જે અભેદ થયું, ધેટ વોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલા માટે આ શ્રુત જ્ઞાન ને જ આત્મા કહ્યું, એ આત્મા જ છે. એટલે શ્રુત જ્ઞાનની પર્યાય જે આત્માને પ્રસિદ્ધ કરે છે, જે જ્ઞાનમાં આત્મા સિવાય કાંઈ જ નથી, એ આત્મા જ છે. એ માટે અહીંયા આગળ આચાર્યએ શબ્દ વાપર્યો કે શ્રુત જ્ઞાન તે જ આત્મા છે. આ જે શ્રુત જ્ઞાનની જે અનુભૂતિની વાત છે, એ જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન જ આત્મા છે. એ એક મોટું પોઈન્ટ આપ્યું. એ જ સમ્યક એકાંત છે. હા, અને ત્યારે જ એ સમ્યક જ્ઞાન થાય, અને ત્યારે જ ખરેખર સમ્યક દર્શન થાય. ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય પછી જ ખરેખર એટલે આપણે કીધું ને 14મી ગાથામાં શ્રદ્ધાનો વિષય બતાવ્યો, સમ્યક દર્શન શબ્દ વાપર્યો ત્યાં, પણ ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા પછી જ થાય. અને યુ આર રાઈટ રોહિતભાઈ, ઇટ ઇઝ સમ્યક એકાંત થઈ ગયું કે આ જ હું છું એમ એને નિશ્ચય થઈ ગયો. અને પછી ભાઈશ્રીએ સાકર અને ગળપણનો બહુ જ સુંદર એક્ઝામ્પલ આપ્યો કે જ્યાં સુધી ગળપણનો અનુભવ નથી ત્યાં સુધી સાકરનો અનુભવ નથી. એટલે ત્યાં 3 પોઈન્ટ આઈ અન્ડરસ્ટુડ કે પહેલા તો સાકરની સન્મુખ થવું પડે, ઇન ધ સેન્સ કે આપણે આત્માની સન્મુખ થવું પડે. બીજું, ગળપણનો જ્યારે સ્વાદ લે
ત્યારે જ ખબર પડે કે આ સાકર હતી. સો વર્તમાન જ્ઞાન પર્યાયમાં અનુભવપૂર્વક સ્વાદ આવે ત્યારે જ આપણને સમજ પડી કે ખરેખર આ હું આત્મા છું એમ હું સમજી, અને એમ મને શ્રદ્ધાન ખરેખર ત્યારે થયું. ધેટ ઇઝ ધ સમ્યક દર્શન. અને એ જ એટલા માટે ગળપણનો અનુભવ તે જ સાકરનો અનુભવ. સેમ કે શ્રુત જ્ઞાન તે જ આત્મા, એવી રીતે ગળપણનો અનુભવ તે જ સાકરનો અનુભવ થયો. અને પછી વધારે વાત સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ એનું ભાઈશ્રીએ વધારે વિશ્લેષણ કર્યું. અને આઈ થિંક વી હેવ લિટલ બિટ ટાઈમ, એટલે ત્યાં વધારે સુંદર વાત શું આવી કે વર્તમાન પર્યાયમાં જેમાં આત્મા જણાય છે, આપણને બધાને ખ્યાલ છે 17-18 ગાથાની પ્રમાણે, પણ ત્યાં આપણું લક્ષ્ય નથી. હવે એ લક્ષ્ય કેમ નથી, એટલે વાસ્તવમાં શું કહેવા માંગે છે કે વર્તમાન જ્ઞાન પર્યાય પણ ભાઈશ્રીએ બીજી ગાથાનો રેફરન્સ આપ્યો કે જ્ઞાન, સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાન પરિણમે છે, જાણે છે અને પરિણામે છે. એ તો અનાદિ અનંત નું આપણું જ્ઞેય છે, એ અનાદિ અનંત જ્ઞેય છે, એનો આપણને ખ્યાલ નથી. એટલા માટે થઈને જ્ઞેયાકારોમાં લુપ્ત, જ્ઞેયમાં લુપ્ત થતો જીવ સામાન્ય જ્ઞાનને પકડી નથી શકતો, સામાન્ય જ્ઞેયને પકડી નથી શકતો. ને ન્યાય આત્મા જણાય છે ત્યારને ખરેખર સુંદર વાત તો આજે એ આવી કે અભાવ નથી થતો. માને ઇન્દ્રિય જ્ઞાનનો ત્યારે અભાવ નથી થતો. ભલે આપણને આપણો ખ્યાલ જ્યારે છે પરજ્ઞેય જાણીએ છીએ, અને ત્યારે પણ સામાન્ય જ્ઞાનનો અભાવ નથી થતો. અને જ્યારે સામાન્ય જ્ઞાન તરફ લક્ષ્ય જાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો પણ ખરેખર અભાવ નથી થતો. કારણ કે જો અભાવ થઈ જાય તો કેવળ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય તો કેવળ જ્ઞાન થઈ ગયું, એ તો છે નહીં. અને જો ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન પણ ન થાય. એટલે બે વસ્તુ જરૂરી છે કે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ બી નથી થતો અને ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ થવો પણ જરૂરી છે. ધેટ વોઝ ધ હાઇલાઇટ ઓફ ધીસ, કે ત્યારે જો ઇન્દ્રિય જ્ઞાન તિરોભૂત થાય, ઇન ધ સેન્સ કે જ્યારે પકડાઈ જાય, કે ખ્યાલમાં આવે કે હું આત્માનું સ્વરૂપ સમજાણું, કે જે રીતે ભાઈશ્રી અભેદ થવાની વાત કરેલી, આપણે લાસ્ટ પ્રવચનમાં ડિસ્કસ કરેલું, એ જ્યારે અભેદ કે હું આ છું એવો ખ્યાલ એને આવી જાય ત્યારે જે સામાન્યનો આવિર્ભાવ થયો, ઇન ધ સેન્સ કે એના જ્ઞાનમાં હવે હું જેવો છું એવો છે એનો સ્વીકાર થયો. જણાતો તો હતો, જણાતો તો છે, જણાય છે. ભાઈશ્રી 2 વાર કીધું કે જણાય છે અને જાણે છે, 2 વસ્તુ થાય છે. ને જણાય છે એ સામાન્ય જીવ આપણો આત્મા જણાતો હતો, પણ ત્યાં લક્ષ્ય નહોતું. એટલે જ્યારે એ લક્ષ્ય ગયું ત્યારે એનો આવિર્ભાવ થયો અને આનો તિરોભાવ થયો. પણ એ વાત ભાઈશ્રી નો કીધું કે આ બંનેનો કોઈનો અભાવ નથી થતો, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો અને સામાન્ય જ્ઞાનનો અભાવ નથી થતો, પણ કામ થઈ જાય છે. વિચ વોઝ અ વેરી ગુડ થિંગ કે જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય, તિરોભાવ થાય, ત્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય, ત્યારે એ આપણું કામ થઈ જાય. હવે બીજા કોઈને કઈ કેવું હોય તો હા, એટલે એમણે એમ કીધું ને કે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધમાં ચાલી જાય છે અને અભેદ જ્ઞાન જે સામાન્યનો આવિર્ભાવ થઈ જાય છે. પણ આ બધું થાય છે ક્યારે? કારણ કે એ નિર્વિકલ્પ દશામાં જ આ બધું થાય. એટલે સવિકલ્પમાં એને અંદાજ આવી જાય છે, પણ નિર્વિકલ્પમાં જ ઓલું ઇન્દ્રિય જ્ઞાન લબ્ધમાં જાય અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે અભેદ આત્મા. મને એવું લાગે. તમે શું કહો છો? હા, એટલે આ તો અનુભવના કાળની જ વાત છે ને. આ એ જ કે છે ને કે જ્યારે સમ્યક જ્ઞાન થયું, ત્યારે જે આવિર્ભાવ થયો, અને ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થયો, પણ ઇન્દ્રિય જ્ઞાન ઉપલબ્ધ રૂપે, જેમ તમે કહ્યું ને એમ, ઓલું શું હતું, ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગાત્મક હતું અને સામાન્ય જ્ઞાન લબ્ધ રૂપે હતું. હવે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ રૂપે થયું અને સામાન્ય જ્ઞાન ઉપયોગાત્મક થયું. બરાબર. હા, બોલો ભાઈ, કેવું છે તમારે? કઈ રસિકભાઈ, તમે કઈ કહેવા માંગો છો? મારે ઈ કેવું હતું સાબેન કે આપણે 2 ટાઈમ પહેલા આપણે વાત થઈ હતી કે જ્ઞાનીને સમ્યક દર્શન થયા પછી
ઇન્દ્રિય જ્ઞાન દેતું હશે કે નહીં એનો જવાબ આજે ભાઈમાં આવી ગયો. બરોબર છે. હા બરાબર. કારણ કે એનું કારણ શું છે, હજી સાધક દશા છે. જો હા. ઇન્દ્રિય જ્ઞાન ન હોય તો એ વખતે કેવું જ્ઞાન હોવું જોઈએ? રાઈટ, એ જ વાત થઈ ને. બહુ હા એટલે બહુ સરસ ન્યાય આવી ગયો, એનો જવાબ આવી ગયો. હા, એ તમારો અને- પ્રશ્ન હતો ને એનો જવાબ હા, આવી અને ગયો. અને બીજા નંબરમાં એક શું છે કે આ એક દાખલો મૂળ 15 ગાથામાં આપણે દાખલો આપ્યો ને કે ઓલું ખીચડી ખારી, ભાખરી ખારી, કઢી ખારી. જીવને ભ્રમણા શું થઈ જાય કે કિચનમાં બરણીમાં મીઠું પડ્યું હોય ત્યાંથી મીઠું ખારું, પણ શાકમાં પડે એટલે શાક ખારું થઈ ગયું. ખ્યાલ આવ્યું? એટલે એને શું છે કે ઈ મીઠાની ખારસ ને પરના વ્યંજનના સ્વાધ્યાય માધ્યમથી અનુભવે છે. એ તો દ્રષ્ટાંત આપ્યો. એમ આનું જ્ઞાન, આનું જ્ઞાન, આનું જ્ઞાન એને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થયા કરે છે. એનો આવિર્ભાવ. હા, એ જે ખારાશ નો દાખલો છે ને કે મીઠું તો ખારું બરણીમાં ખારું જ છે અને શાકમાં છે ત્યારે ખારું જ છે. ખારું તો ખારું જ રહે છે, પણ જ્ઞેય લુબ્ધ ને એવું થઈ જાય છે કે એવું થઈ જાય છે. મને એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ ક્યારે થાય? ભાઈ કે છે ને કે મને જ્ઞેય જણાતું નથી. આ જ વાત છે ટીકાની ગાથામાં કીધી કે ડબ્બામાં ચૂનો પડ્યો હોય ખરી, ત્યાંથી ચૂનો સફેદ, પણ ભીત ઉપર લાગ્યો એટલે ભીત સફેદ થઈ ગઈ. બેમાં કેવું છે કે ભાઈ પોતાનું જ્ઞાન જ્ઞેયમાંથી વ્યાવૃત થઈ અને જ્ઞાનમાં આવીને ભળે ક્યારે? અને સામાન્ય જ્ઞાનનો ઉદય, એનો આવિર્ભાવ થાય કેવી રીતે? કે પેલા વેલા એમ નકાર આવે કે મને જ્ઞેય જણાતું નથી. મને મારું આ વિધિ બતાવી છે ભાઈએ, બહુ સરસ વિધિ બતાવી છે કે મને તમારું જ્ઞાન જ જણાય છે. તો જ્ઞાન જ્ઞેયમાંથી રિબાઉન્સ થઈ અને જ્ઞાનમાં આવીને ભળે. પણ જ્યાં સુધી જ્ઞેયમાં આને જાણવું તો જ્ઞાન જ્ઞેયમાં જ રોકાયેલું છે એમ. એટલે અહીંયા વધારે છે ને. હા, બરાબર છે વાત. અને આજે શું છે, પ્રતિભાસ જે આવિર્ભાવ ને તિરોભાવમાં છે ને, પ્રતિભાસ થી બહુ સુંદર રીતે સમજી શકાય. કારણ કે નિગોદ નહીં, પ્રતિભાસ તો નિગોદ ને બી છે. દરેક જીવને પ્રતિભાસ તો છે. બરોબર છે. હવે આજે ભાઈએ શું કીધું કે જે લક્ષ્યપૂર્વક આવિર્ભાવ થાય ને, પ્રતિભાસ તો બેયનો થાય છે, આત્માનો થાય છે અને પરજ્ઞેયનો બી થાય છે. બરાબર. જ્યાં પ્રતિભાસ ઇટસેલ્ફ ઇઝ નોટ સમ્યક જ્ઞાન ન થઈ શકે પ્રતિભાસ થી. બરાબર. એટલે એમાં કહેવાય છે ને કે પ્રતિભાસ બે નો પણ લક્ષ્ય એકનું હોવું જોઈએ. લક્ષ્ય જ્યારે એકનું થાય ને, અને જ્યારે આત્મા છું એમ લક્ષ્ય થયું, ત્યારે જ લક્ષ્યપૂર્વક એનો આવિર્ભાવ થયો. એટલે પ્રતિભાસ બે નો થવો એ તો જ્ઞાનનો સ્વભાવ છે. હા, પણ લક્ષ્ય ફેર થઈ જાય. એનું લક્ષ્ય ક્યાં છે? રાઈટ. તો એને શું છે, સામાન્ય જ્ઞાનનો એનો તિરોભાવ થયા કરે અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થયા કરે. કારણ કે એનું લક્ષ્ય ફેરવતો નથી ને. જો લક્ષ્ય ફરે તો એનું જ્ઞેય તો એક જ છે. ભાઈએ પેલા શરૂઆતમાં જ કીધું હતું કે જ્ઞેય તો હંમેશા એક જ છે. જ્ઞેય બે નથી. બે એક જ છે. જ્ઞેય એક જ છે. ડઝન્ટ મેટર. ગમે ત્યારે પણ જ્ઞેય એક જ છે. આપણે છદ્મસ્ત ને જ્ઞેય એક જ છે. હા, અને એ જે કીધું ને કે બીજી ગાથાનો રેફરન્સ આપીને શું કીધું કે સમયે સમયે વર્તમાન જ્ઞાન પર્યાય જે ઉત્પન્ન થાય છે એ તો જ્ઞાનમય જ છે. જેવો સ્વભાવ છે એવી જ વર્તમાન જ્ઞાનમય છે. પણ એ જે સામાન્ય વિશેષ એ જે જ્ઞાનનો જે સ્વભાવ છે ઉપયોગનો, એના આપણો ભૂલ થઈ જાય છે. એ સામાન્ય ઉપયોગમાં તરફ લક્ષ્ય નથી જતું. એ આપણે અહીંયા સ્મોલ માઇક્રો ડિસેક્શન છે. જ્ઞાનની પર્યાયમાં જ બે વસ્તુ થઈ રહી છે ને, એમાંથી આપણે નિશ્ચય કાઢવાનો છે. બરોબર છે. ઓકે, सरस। हाँ हाँ, आपका कुछ बोलना है पंडित जी? हाँ, बात है आपने बोला निष्कर्ष में, भाई जी ने अंत में ये बात कही थी, अभेद एकाकार सुप्त ज्ञान की बात आई थी। तो भाव सुप्त ज्ञान का लिया था हमने। एक तो द्रव्य सुप्त ज्ञान निमित्त रूप है और भाव सुप्त ज्ञान वो जीव का परिणाम है। तो यहाँ जो बात चल रही थी वो ज्ञान अंतर्मुख, भाव सुप्त ज्ञान अंतर्मुख होता है, उसमें आत्मा का अभेद एकाकार रूप अनुभव होता है। तो जानने में तो आ रहा है, लेकिन उसका लक्ष्य पूर्वक
उसका जानना होता है, उसमें अपना आत्मा का अनुभव होता है। तो लक्ष्य की बात ही हाँ, भाई हाँ, बढ़िया, वही बात चली। हाँ, ठीक है, अभी तो हमारा टाइम हो गया है। रसिक भाई, जिनवाणी ले ले सो। अभी कमलेश जी का प्रवचन आएगा। अभी, हाँ भाई, हाँ, अभी प्रवचन बाकी है। हाँ हाँ, ठीक है। अपन अभी जाएंगे ना वो